What will be the answer for the first? What will be the answer for the first question? શું છે ક્વેશ્ચન એવો છે કે which of the following is correct for accounting ratios? accounting ratio શું કરે છે? કમ્પેરિઝન કરે છે કોઈ એક રેશિયોને બીજી રેશિયોના ફોર્મ્સ બીજી ફોર્મના રેશિયો સાથે, ઇન્ડસ્ટ્રી સાથે કે કોમ્પિટિટર સાથે. ધ આન્સર ઇઝ ઓલ ઓફ ધ અબોવ. બરાબર છે. આપણું ઓલ ટાઈમ ફેવરેટ કે ઓલ ઓફ ધ અબોવ હોય તો ઓલ ઓફ ધ અબોવ જ લખવાનું, એટલે એમાં બીજી કંઈ મગજમારી નહીં. ચલો, the next one is which terms ratios are presented? Answer is again D. રેશિયો પ્રપોર્શનમાં બી આવે છે, ટાઈમમાં પણ આવે છે અને પર્સન્ટેજમાં આવે છે. ઓકે, મને કહો તો પ્રપોર્શનમાં કયા કયા રેશિયો આવે છે? વિચ રેશિયોઝ આર ધેર વિચ કમ્સ ઇન પ્રપોર્શન, જેને આપણે પ્રપોર્શનમાં લખીએ છીએ? ઓકે, સો વન ઇઝ સોલ્વન્સી રેશિયો, મતલબ ડેપ્ટ ઇક્વિટી રેશિયો કન્સિડર કરી શકાય, બરાબર છે. ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો કન્સિડર કરી શકાય, કરંટ રેશિયો એન્ડ લિક્વિડ રેશિયો કન્સિડર કરી શકાય, ટોટલ એસેટ ટુ ટેપ્ટ રેશિયો કન્સિડર કરી શકાય. સો ઓલ ધીઝ રેશિયોઝ આર ધેર વિચ આર એકચ્યુઅલી પ્રેઝન્ટેડ ઇન પ્રપોર્શન. આ બધા રેશિયો શેમાં આવે છે? તો પ્રપોર્શનમાં આવે છે. અચ્છા, પર્સન્ટેજમાં કયા રેશિયો આવે છે? જસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ એમસીક્યુ ઇઝ નોટ ઇનફ. ગ્રોસ પ્રોફિટ રેશિયો, નેટ પ્રોફિટ રેશિયો અને ઓપરેટિંગ રેશિયો. એન્ડ ટાઈમમાં કયા રેશિયો આવે છે? ટર્નઓવર રેશિયો. ટર્નઓવર રેશિયોનો હેડિંગ શું હતું, મતલબ શું હતું કે આને કરેક્ટ એક્ટિવિટી રેશિયોઝ, બરાબર. તો ટોટલ દેર આર આઈ કેન સે સમજો કે 6 રેશિયોઝ આર ધેર કે જે પ્રપોર્શનમાં આવે છે. ટાઈમમાં 3 રેશિયોઝ આવે છે ઓર ઓપરેટિંગ રેશિયો મતલબ, અને પર્સન્ટેજમાં ટાઈમમાં 4 રેશિયોઝ આવે છે. જો ટાઈમના બેસિસ પરથી આપણે કન્સિડર કરીએ then there are 4 રેશિયો, અને પર્સન્ટેજના બેસિસ પરથી there are again 4 રેશિયો, બરાબર. નેટ પ્રોફિટ રેશિયો, ઓપરેટિંગ રેશિયો, then after ઓપરેટિંગ પ્રોફિટ રેશિયો, બરાબર છે, અને ગ્રોસ પ્રોફિટ રેશિયો. ચલો, ઓકે, ગુડ. For which of the following items ratio is computed in days? For total purchase, for credit purchase, for credit sale? D, both B and C. બરાબર છે. ટોટલ પરચેસ માટે, ટોટલ પરચેસ કે ટોટલ સેલ માટે આપણે કોઈ રેશિયો કેલ્ક્યુલેટ કરતા નથી. વી આર કેલ્ક્યુલેટિંગ રેશિયો ફોર ક્રેડિટ પરચેસ એન્ડ વી આર કેલ્ક્યુલેટિંગ રેશિયો ફોર ક્રેડિટ સેલ. ઓકે, which of the following ratio are included in traditional classification? હવે આ તમને નહીં ખ્યાલ હોય, બરાબર છે. ટ્રેડિશનલ ક્લાસિફિકેશન ઇઝ જસ્ટ અ થિયોરેટિકલ કન્સેપ્ટ, બરાબર છે, અને એમાં બીજું કંઈ આવતું નથી, ખાલી નામ જ આવે છે. સો કમ્પોઝિટ રેશિયોઝ આર ધેર ઇન ટ્રેડિશનલ ક્લાસિફિકેશન. જે મોડર્ન ક્લાસિફિકેશન છે એ આપણી ક્લાસિફિકેશન, એમાં પ્રોફિટેબિલિટી રેશિયો, લિક્વિડિટી રેશિયો અને સોલ્વન્સી રેશિયો, આ 3 આવે, બરાબર. જે આપણે જે લર્ન કરીએ છીએ એમાં આ 3 રેશિયો છે, એ 3 રેશિયો જ આવે. નેક્સ્ટ, which of the following ratios is revenue based profitability ratio? Revenue based profitability ratio. થોડું ટફ પડી શકે, બરાબર. સર થર્ડ એમસીક્યુમાં ખબર ના પડી કેમ આન્સર ડી આવે. થર્ડ એમસીક્યુમાં ખબર ના પડી કે કેમ આન્સર ડી આવે. બી એન્ડ સી. તને ફોર્મ્યુલા ખ્યાલ હોય તો ફોર્મ્યુલામાં એવું આવે છે કે ડેપ્ટર્સ ટર્નઓવર રેશિયોમાં ક્રેડિટ સેલ અપોન એવરેજ ટ્રેડ રિસીવેબલ, બરાબર, અને ક્રેડિટર્સ ટર્નઓવર રેશિયોમાં ક્રેડિટ પરચેસ અપોન ટ્રેડ પેયેબલ્સ. સો બેઝડ ઓન ધ ફોર્મ્યુલા ધ આન્સર ઇઝ ફોર્મ્ડ. બેઝડ ઓન ધ ફોર્મ્યુલા ધ ક્વેશ્ચન ઇઝ ધેર, બરાબર. એક જ મિનિટ. Sir, composite ratio. There is no detail of composite ratio. Just composite ratio એવું એક ટોપિક છે કે બે રીતે કે ટ્રેડિશનલ ક્લાસિફિકેશન છે એમાં કમ્પોઝિટ રેશિયો આવતા હતા, અને મોડર્ન ક્લાસિફિકેશનમાં કમ્પોઝિટ રેશિયોમાં કેવું હતું કે ત્યાં ક્લાસિફિકેશન નહોતું કે રેશિયો એટલે રેશિયો, બરાબર. પછી રેશિયોના જુદા ટાઈપ્સ પડે એવી રીતનું ક્લાસિફિકેશન નહોતું ત્યાં. સો દેટ વોઝ કમ્પોઝિટ રેશિયો.
चलो, which of the following ratio is revenue based profitability ratio? The gross profit ratio and net profit ratio is revenue based ratio. मतलब અહીંયા આપણે gross profit consider કરીએ છીએ અને net profit consider કરીએ છીએ. ઓકે, ઓપરેટિંગ રેશિયોની ફોર્મ્યુલામાં શું કન્સિડર કરતા હતા? ઓપરેટિંગ રેશિયોની ફોર્મ્યુલા શું હતી? ऑपरेटिंग कॉस्ट ત્યાં આપણે કોસ્ટ કન્સિડર કરતા હતા. તો ઓપરેટિંગ રેશિયો છે ને એ કોસ્ટ બેઝ રેશિયો છે, બરાબર. અને આ બંને રેવન્યુ બેઝ રેશિયો છે. ધીસ વન ઇઝ રેવન્યુ બેઝડ રેશિયો એન્ડ ધીસ વન ઇઝ ઓલ્સો રેવન્યુ બેઝડ રેશિયો. A company has the purchase of 90,000, the purchase expense of 15,000, the change in stock is 15,000 and sale is 1,50,000. Determine gross profit ratio. चलो क्वेश्चन नंबर 6 નું કેલ્ક્યુલેશન કરો તો. Calculate question number 6. ए बराबर है. See, 90,000, 15,000, 1,50,000 and 15,000. Company has purchase of 90,000, the purchase expense of 15,000. Company ની પાસે total 90,000 નો purchase છે, 15,000 purchase expense છે અને 15,000 change in stock એમાંથી minus થશે. So ultimately COGS will be 90,000, બરાબર. અને સેલ છે તો સેલ will be 1,50,000. તો gross profit કેટલો આવશે? 60,000. 60,000 divided by 1,50,000 and you will get the answer. તમને જે આન્સર છે એ મળી જશે, બરાબર. gross profit will be 60,000. now 60,000 divided by net profit ratio, 60,000 divided by sell into 100 and you will get the answer. તમને જે આન્સર છે એ મળી જશે. ઓકે, ચલો. Which of the following is not included in operating expense? Which one of the following is not included in operating expense? બોલો બાળકો, આમાંથી કઈ વસ્તુ ઓપરેટિંગ એક્સપેન્સ નથી? All of the above. Loss on sale of asset, જરૂરી નથી કે loss on sale of asset થવું જ જોઈએ. ઇન્ટરેસ્ટ પેડ થવું જ જોઈએ. ઇન્ટરેસ્ટ પર પેમેન્ટ, ઇન્ટરેસ્ટનું પેમેન્ટ આપવું જોઈએ. લોસ ડ્યુ ટુ ફાયરના કારણે આપણને નુકસાન લાગવું જ જોઈએ. ઓલ ઓફ ધી અબોવ. દેટ ઇઝ સિમ્પલ. The cost of goods sold on a company is 10,000. Sorry, 10 lakh. Operating expense are 2 lakh. Non-operating expense are 3 lakh. Financial expense is 1 lakh. If the total sale is 20 lakhs, determine operating ratio. Operating ratio calculate કરો. તો ભાઈ cost કેટલો છે? 10 lakh. પછી operating expense કેટલો છે? 2 lakh. એટલે 12 lakh થઈ ગયો.
નોન ઓપરેટિંગ એક્સપેન્સ જે હોય આપણને શું ફરક પડે છે, નથી કન્સિડર કરવાનો. અચ્છા, ફાઇનાન્શિયલ એક્સપેન્સ કન્સિડર કરવાનો કે નહીં કરવાનો? નહીં કરવાનો. ફાઇનાન્શિયલ એક્સપેન્સ છે એ ફાઇનાન્શિયલ એક્સપેન્સ કન્સિડર નહીં કરવાનો, બરાબર છે. તો એને બી જવા દો. સેલ કેટલું છે? 20 lakhs. તો ઓપરેટિંગ કોસ્ટ થઈ ગયો 12 lakhs અને ડિવાઈડ બાય 20 lakhs. કેટલો આન્સર આવે? 60%. બરાબર. હવે તમે જ્યારે ઓપરેટિંગ પ્રોફિટ રેશિયો કેલ્ક્યુલેટ કરો ને, તો ઓપરેટિંગ પ્રોફિટ, હવે તમને પહેલું તો કન્ફ્યુઝન નહીં થાય કે લે સર 60% આન્સર જ નથી આવ્યો. તો ઓપરેટિંગ પ્રોફિટ રેશિયોની ફોર્મ્યુલા શું છે? 100 માઇનસ ઓપરેટિંગ રેશિયો. આ તમને ઓપરેટિંગ રેશિયો મળે. 100 માઇનસ ઓપરેટિંગ રેશિયો કરો તો યુ વિલ ગેટ ઓપરેટિંગ પ્રોફિટ રેશિયો. Okay, so answer is 40. Liquidity ratio is measurement of liquidity. Liquidity ratio પોતે જ કહે છે કે ભાઈ હું liquidity measure કરું છું. હવે એમાં શું પૂછવાનું? ટેક્સ્ટ બુક વાળાને કંઈ આવડતું નથી. Which of the following is not included to compute current ratio? Okay ભાઈ, ચલો હાલો 10th માં શું આન્સર આવશે? ડી, ફર્નિચર. ફર્નિચર શું છે? ફિક્સ અસેટ છે. ફર્નિચર શું છે? ફિક્સ અસેટ છે. તો ફર્નિચર will not be considered to calculate. વર્કિંગ કેપિટલ મીન્સ, અચ્છા વર્કિંગ કેપિટલનો મિનિંગ શું હતો? ડિફરન્સ બિટવીન કરંટ એસેટ એન્ડ નોન કરંટ એસેટ, કરંટ લાયબિલિટી એન્ડ નોન કરંટ એસેટ, કરંટ એસેટ એન્ડ નોન કરંટ લાયબિલિટી. શું ખાલી ખોટી વાર્તાઓ કરો છો? બધા છોકરાઓને આવડે છે કે સર વર્કિંગ કેપિટલ એટલે કરંટ એસેટ માઇનસ કરંટ લાયબિલિટી. સિમ્પલ વસ્તુ છે, આ તો આવડે જ તેને. To arrive at liquid asset, which one of the following is deducted from current asset? આમાંથી કઈ વસ્તુ ડિડક્ટ થાય કરંટ એસેટમાંથી? સ્ટોક. સ્ટોક સિવાય બીજું શું કરન્સી? ચલો સ્ટોક સિવાય બીજું શું ડિડક્ટ કરતા હતા આપણે? something else was also deducted from current asset. Prepaid expense. Very good. Chalo, okay. Let's calculate. Let's see the MCQ of chapter number 4 also. ये भी बाकी है. तो very few MCQs are there. Goodwill is which type of asset? Goodwill is which type of asset? Tangible, intangible. तो बराबर. Goodwill is intangible asset. Goodwill depend upon which aspect? Employee management asset के future maintainable profit. Simple है साहब. The answer is D. Future maintainable profit. Goodwill is financial value of investment asset, prestige of the business enterprise in competition. Answer is B. Prestige of the business enterprise. Business enterprise જે કાંઈ પણ છે
એની માર્કેટમાં જે ઇમેજ છે એ ઇમેજ માર્કેટમાં એની જે ઇમેજ છે એની ફાઇનાન્શિયલ વેલ્યુ છે. ગુડવિલ ઇઝ ડેશ વેર વેલ્યુઝ ઇન્ડિવિજ્યુઅલ સ્કિલ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ગુડવિલ વધી જાય. ગુડવિલ ઇઝ મોર વેન ઇન્ડિવિજ્યુઅલ સ્કિલ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બહુ સિમ્પલ વસ્તુ છે. જ્યારે તમારા બિઝનેસમાં ઇન્ડિવિજ્યુઅલ સ્કિલનું ઇમ્પોર્ટન્સ વધારે છે, જ્યારે તમારા બિઝનેસમાં ઇન્ડિવિજ્યુઅલ સ્કિલનું ઇમ્પોર્ટન્સ વધારે છે, તો તમારા બિઝનેસની ગુડવિલ વધી જાય. બરાબર ને? તો મેં કીધું એમાં શું ખોટું છે? જ્યારે બિઝનેસમાં ઇન્ડિવિજ્યુઅલ સ્કિલ્સનું ઇમ્પોર્ટન્સ વધારે હોય તો એમાં ગુડવિલ વધારે ના હોવી જોઈએ. The answer is B. Everybody says B. Can anybody tell me કે કેમ ગુડવિલ વધારે ના હોવી જોઈએ? જે બિઝનેસમાં તમારી ઇન્ડિવિજ્યુઅલ સ્કિલ સારી છે તો એની તો ગુડવિલની વેલ્યુ વધારે હોવી જોઈએ. એવું નથી. ધ રીઝન ઇઝ ધેટ, માન લો કે તમે એક સિમ્પલ વસ્તુ સમજો કે કોઈ એક માણસનું રેસ્ટોરન્ટ છે. હવે એ જે રેસ્ટોરન્ટ છે એનું બહુ સારું એવું નામ થઈ ગયું અને ત્યાર પછી એ રેસ્ટોરન્ટ સેલ કરી દે, તો સામેનો માણસ એને ગુડવિલના પૈસા એટલા બધા ન આપે. શું કામ? કારણ કે એ રેસ્ટોરન્ટ માન લો કે હું પરચેસ કરી લઉં તો મને એટલો ને એટલો જ પ્રોફિટ મળે એવું જરૂરી નથી. મને એટલો ને એટલો જ પ્રોફિટ મળે એવું જરૂરી નથી. બરાબર છે? તો જ્યાં બિઝનેસમાં ઇન્ડિવિજ્યુઅલ સ્કિલ વધારે ઇમ્પોર્ટન્ટ છે તો તમે માર્કેટમાં બિઝનેસ સેલ ઓછા, ઓકે, એ બિઝનેસની ગુડવિલ તો વધારે જ હશે. એ તો બટ ઓબ્વિયસ વસ્તુ છે કે એ જે બિઝનેસ છે ને બરાબર, એની ગુડવિલ તો ડેફિનેટલી વધારે હશે. બરાબર? કેમ કે જેમાં તમારી પોતાની સ્કિલ યુઝ થાય છે, તો એમાં તો યાર ગુડવિલ વધારે જ રહેવાની. બટ વેન યુ વિલ વેન્ટ ઇન ટુ ધ માર્કેટ, તમે જ્યારે માર્કેટમાં જશો તમારો બિઝનેસ સેલ કરવા માટે, તો કોઈ માણસ તમારો બિઝનેસ પરચેસ કરતા પહેલા એક વખત વિચાર કરશે કે આનો બિઝનેસ માન લો કે હું પરચેસ કરી બી લઉં તો શું મને એના જેટલો પ્રોફિટ થશે? બરાબર? માનો કે there is a particular person, there is a lady who is having a parlor. બરાબર? હવે બહુ મસ્ત નામ થઈ ગયું છે તો એને એમ થાય કે હવે આ પાર્લર છે મારું બ્યુટી પાર્લર, એવું સલૂન છે, હું સેલ કરી દઉં. બરાબર છે? તો એ સેલ તો કરી દે, પણ જે માણસ પરચેસ કરે એને શું એટલો ને એટલો પ્રોફિટ થાય? એન્ડ ધ આન્સર ઇઝ નો, ન થાય એટલો પ્રોફિટ. બરાબર? તો કોઈ માણસ એટલા ને એટલા, મતલબ ગુડવિલ તમને જેટલો પ્રોફિટ થતો હતો એટલા પૈસા કોઈ માણસ આપવા માટે તરત જ રેડી થાય નહીં. બરાબર છે? જસ્ટ અ સેકન્ડ. ચલો, સો આન્સર ઇઝ લેસ. કોઈને ક્વેશ્ચન ના આવ્યો કે સર કેમ આન્સર બી? કેમ કે જેમાં ઇન્ડિવિજ્યુઅલ સ્કિલ ઇમ્પોર્ટન્ટ છે એમાં તો ગુડવિલ વધારે ના હોવી જોઈએ. બરાબર? મતલબ અડધાની ટેક્સ્ટ બુકમાં આન્સર ટીક કરેલા છે અને બાકી તો પાછળ આન્સર આપેલા છે. એવું થયું? અધરવાઇઝ આ ક્વેશ્ચન આવો નતો જોઈતો, મને એવું લાગે છે. Now there is a comment, sir, repeat કરો ને. સમજી લો કે કોઈ પણ બિઝનેસ છે એ બિઝનેસની ગુડવિલ એના પરથી મેઝર થાય કે હું બિઝનેસ સેલ કરી દઉં તો સામેવાળાને કેટલા પૈસા મળશે. સિમ્પલ. બિઝનેસમાં ગુડવિલ એના બિઝનેસ પરથી ડિસાઇડ થાય કે હું મારો બિઝનેસ સેલ કરી દઉં તો સામેવાળાને કેટલા પૈસા મળશે. હવે પોઈન્ટ એવો છે કે હું બિઝનેસમાં ગુડવિલ સેલ તો કરી દઉં, હું મારા બિઝનેસમાં ગુડવિલ છે એ ગુડવિલ સેલ તો કરી દઉં, પણ સામેવાળાને પૈસા મળશે કે નહીં? હવે હું કોઈકનો એવો બિઝનેસ પરચેસ કરું કે જેમાં એ માણસ હોય તો પૈસા મળે.
મતલબ ગુડવિલ બિઝનેસના કારણે નથી, ગુડવિલ 10-15 વર્ષથી ચાલે એના કારણે નથી, ગુડવિલ એ માણસના કારણે છે, બરાબર. then at such point of time the goodwill is very less, બરાબર છે. આજ માનો કે કોઈ માણસની ઓનેસ્ટીના કારણે, કોઈ માણસની પ્રેસ્ટીજના કારણે, કોઈ માણસની સ્પેસિફિક સ્કિલના કારણે, બરાબર છે. સુરેન્દ્રનગરના હોય તો તમને ખ્યાલ હોય કે શંકર પાપડી શંકર ભેળ ઇઝ અ વેરી ફેમસ, બહુ ફેમસ છે શંકરવાડાની ભેળ, બરાબર. કે રાજેશના સમોસા બહુ ફેમસ છે, કે રાજેશ્વરીના સેવ મમરા બહુ ફેમસ છે. તો તમે રાજેશ સમોસાવાળાને કહો કે આ તમારો પ્રોફિટ તો જબરજસ્ત છે, રાજેશ સમોસાવાળા હવે થાકી ગયો છું, વેચી દેવું છે, આપણને એમ થાય આ તો સારું કહેવાય, આ પરચેસ કરી લેવા જેવું. આપણે રાજેશ સમોસાવાળાને કહીએ કે ભાઈ મને તમારી શોપ છે ને પરચેસ કરી લેવી છે, રાજેશ સમોસાવાળો કંઈ વાંધો નહીં, બરાબર, એ સેલ કરી દે. તો શું તમને રાજેશ સમોસા જેટલો પ્રોફિટ થાય? ન થાય, કેમ કે સમોસા એ બનાવે તો સેલ થાય. રાજેશ સમોસાનું નામ નથી, બરાબર છે. શંકર ભેળમાં એ માણસ જે પાપડી બનાવે છે કે એ માણસ જે ભેળ બનાવે છે એની વેલ્યુ છે, એની સ્કિલ છે, સ્કિલની વેલ્યુ છે. તમે પરચેસ કરી લો, જો બહુ મોટું નામ છે, તમે પરચેસ કરો છો, તમારો ધંધો સરખો ચાલશે? શું તમને એને મળે જેટલો પ્રોફિટ મળશે? બરાબર છે. એ પર્સનના લીધે બિઝનેસ ચાલે છે, એના કારણે એમાં પ્રોફિટ થાય છે. જો એ માણસ નહીં હોય તો પ્રોફિટ નહીં થાય. તો એ સિચ્યુએશનમાં બિઝનેસમાં ગુડવિલની વેલ્યુ ઓછી હોય. અને શું કામ ઓછી હોય? કારણ કે એ ગુડવિલ સેલ કરવા જાવ તો તમને એટલા બધા પૈસા મળે નહીં, બરાબર છે. ફોર એક્ઝામ્પલ કોઈ એક પર્ટિક્યુલર સર છે, બરાબર છે, હવે એના ક્લાસીસ બહુ મસ્ત ચાલે છે, તો ક્લાસીસ સેલ કરી દે, તો નવો માણસ આવે, તો ભાઈ લોકો એ બિઝનેસનું નામ સાંભળીને નહીં, એ વ્યક્તિના કારણે આવતા હતા, બરાબર છે. ચલો, which method is appropriate for the computation of goodwill when every year profit is increasing? I hope કે બધાને આવડે. Answer is B, weighted average. Expected profit, what is the formula for expected profit? Capital employed into expected rate of return, good, and super profit. So एवरेज प्रॉफिट माइनस एक्सपेक्टेड प्रॉफिट. ठीक है, चलो આપણે પાર્ટ 2 માં પાછા આવીએ. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ચેપ્ટર નંબર 3, કંપની ફાઇનલ અકાઉન્ટ. The chapter is having total weight of 11 marks. બહુ જ ધ્યાનથી ચેપ્ટર સમજો. 11 માર્ક્સ. કોઈ સ્ટુડન્ટ મારી પાસે આવે અને મને એમ કહે ને કે માનો કે જાન્યુઆરીમાં કોઈ સ્ટુડન્ટ મારી પાસે આવે અને એમ કહે કે સર આખું વર્ષ કાંઈ કર્યું નથી, પણ પાસ થઈ જવું છે હવે, તો હું એને સૌથી પહેલા છે ને આ ચેપ્ટર કરાવું. 11 માર્ક્સનું વેઇટેજ અને ઓનલી વન સમ, બરાબર, એક સમ 11 માર્કનો સીધો. ચેપ્ટરમાં કરવાના કેટલા? 6 સમ્સ. ક્વેશ્ચનમાં ચેપ્ટરમાં 6 સમ કરવાના, કે ચલો હાલો આપણે વ્યાજબી કરી દઈએ તો 8 સમ. નાના સમ જે છે ને પ્રેક્ટિસ માટે ના હોય ને એ બી કન્સિડર કરી દીધા, તો મેક્સિમમ 8 સમ કરવાના તમારે. 8 સમ અને 11 માર્ક, જસ્ટ ઇમેજિન. અને એમાંય પાછું કોઈ કેલ્ક્યુલેશન કે એવું તો કાંઈ આવતું જ નથી, બરાબર છે. સાવ એટલે સાવ ઇઝી છે. ઇટ ઇઝ થર્સડે ટુડે, યસ ઇટ ઇઝ થર્સડે ટુડે, બરાબર છે. ફ્રાઈડે સેટરડે તો લેક્ચર હોતા નથી. નેક્સ્ટ થર્સડે ચેપ્ટર ઓલમોસ્ટ કમ્પ્લીટ બી થઈ જાય છે તમે સાથે પ્રોપરલી પ્રિપેર કરતા હોય તો. એટલું ઇઝી ચેપ્ટર છે. વોટ આઈ મીન ટુ સે ઇઝ કે તમારે લોકોને થોડું ઘરે આ ચેપ્ટરમાં પ્રિપેરેશન સાથે સાથે કરવી પડશે, અધરવાઇઝ તમને કાંઈ જ ખબર પડશે નહીં. ચલો, શું કરવાનું છે સર ચેપ્ટરમાં? ચેપ્ટરમાં એક સ્ટેટમેન્ટ છે બેલેન્સ શીટનો.
એ બેલેન્સ શીટનું સ્ટેટમેન્ટ યાદ રાખવાનું છે. પણ સર મને છે ને 11thમાં ફાઇનલ અકાઉન્ટમાં કંઈ ખબર નહોતી પડતી. ડોન્ટ વરી બેટા, 11thનું ફાઇનલ અકાઉન્ટ તમને 1% બી નથી આવડતું ને તો બી કાંઈ ફરક નથી પડતો. 1% બી નથી આવડતું ને તો બી કાંઈ ફરક નથી પડતો. બરાબર છે. This is not at all connected. This is not at all connected with the final account of 11th standard. 11th standard ના ફાઇનલ અકાઉન્ટ સાથે આને કાંઈ નાવા નિચોડવાનો સંબંધ નથી. કંઈ જ કનેક્શન નથી. 11th ફાઇનલ અકાઉન્ટ આવડે છે નથી આવડતું, ડઝન્ટ મેટર એટ ઓલ. બરાબર. તો એક આ વસ્તુનું ધ્યાન રાખજો. બીજી વસ્તુ એ છે પરફેક્શન. સર તમે કહો છો કે આ ચેપ્ટર તો સાવ ઇઝી છે, કાંઈ કરવાનું નથી, ખાલી 8 જ સમ છે, તો ખાલી 8 જ સમના આટલા બધા માર્ક્સ કોઈ થોડી આપે 11 માર્ક. ધ ચેપ્ટર is demanding some perfection from you. ચેપ્ટર તમારી પાસેથી શું માંગે છે કે ભાઈ પરફેક્શન રાખજો. તમે જે સમ કરો ને એ સમમાં પરફેક્શન રાખજો. અહીંયા પરફેક્શન ના જ માર્ક છે. ચલો, તમારે એક સ્ટ્રક્ચર યાદ રાખવાનું છે એઝ આઈ સેડ, એન્ડ વિચ ઇઝ ધ સ્ટ્રક્ચર. તો હિયર ઇઝ ધ સ્ટ્રક્ચર. આ સ્ટ્રક્ચર તમારે યાદ રાખવાનું છે. અચ્છા, હવે આ સ્ટ્રક્ચર સર કેવી રીતે યાદ રાખવાનું? તો એઝ ઇટ ઇઝ. સીધો તમારે યુ ગાઈઝ આર પ્રો. સીધો ક્વેશ્ચન શું આવે ખબર છે? એવરી યર, નોટ જસ્ટ ઇન યોર યર, એવરી યર. સર આ નોટ નંબર લખવાના? હા બેટા, નોટ નંબર લખવાના. બરાબર. પછી સર આ ડિટેલ યાદ રાખવાની. હું એમ એક વખત તો મેં ઓલરેડી એવું કહી દીધું કે એઝ ઇટ ઇઝ જ યાદ રાખવાનું. સ્ટીલ સ્ટુડન્ટ્સ આર આસ્કિંગ સર આ બધું લખવાનું? હા બેટા લખવાનું. પછી સર આ બધું લાઈનમાં જ લખવાનું? હા લાઈનમાં જ લખવાનું. સેજ બી આગળ પાછળ નહીં ચાલે, સેજ બી આગળ પાછળ નહીં ચાલે. બરાબર. આવડું સ્ટ્રક્ચર છે 20 નંબર સુધીનું. બરાબર. ચલો યાદ રાખી લઈએ પહેલા તો. બરાબર. કેવી રીતે સ્ટ્રક્ચર યાદ રાખવું એ પ્રોબ્લેમ થશે. એક વખત જોઈ લો કે સ્ટ્રક્ચરમાં છે શું. બરાબર. તો સ્ટ્રક્ચરમાં છે ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝ. અચ્છા, બેલેન્સ શીટ છે એ બે પાર્ટમાં ડિવાઈડ થાય. વન ઇઝ ઇક્વિટી એન્ડ લાયબિલિટી એન્ડ અધર ઇઝ અસેટ. ઇક્વિટી એન્ડ લાયબિલિટી તો એમાં 1, 2 અને 3 વસ્તુ છે. વન ઇઝ શેર કેપિટલ, વન ઇઝ રિઝર્વ એન્ડ સરપ્લસ, then after long term borrowing, other long term liability અને long term provision. અચ્છા, શેર કેપિટલ મતલબ આપણા જે પૈસા બિઝનેસમાં ઇન્વેસ્ટ કરેલા છે એ, રિઝર્વ્સ એન્ડ સરપ્લસ મતલબ જે પૈસા આપણે બચાવેલા છે એ, લોંગ ટર્મ બોરોઈંગ લાંબા ટાઈમ માટે કોઈની પાસેથી પૈસા લીધા છે. આ બધું ડિટેલમાં સમજાવીશું. આ ખાલી તમને ઓવરવ્યુ આપું છું. ઓલ ધીસ થિંગ્સ વિલ બી ડિસ્કસ્ડ ઇન એક્સ્ટ્રીમલી ડિટેલ. બરાબર. અત્યારે ખાલી તમને યાદ રહે ને એના એટલું જ સમજાવું છે. પછી અધર લોંગ ટર્મ લાયબિલિટી, દેન આફ્ટર લોંગ ટર્મ પ્રોવિઝન, દેન આફ્ટર શોર્ટ ટર્મ બોરોઈંગ મતલબ શોર્ટ ટાઈમ માટે કોઈકની પાસેથી પૈસા લીધા હોય, ટ્રેડ પેયેબલ્સ મતલબ કોઈકને પૈસા આપવાના બાકી હોય. બરાબર. શોર્ટ ટર્મ બોરોઈંગ મતલબ લોન લીધી હોય, થોડા ટાઈમ માટેની લોન લીધી હોય 2, 5, 10, 12 મહિના સુધીની, તો દેટ ઇઝ શોર્ટ ટર્મ બોરોઈંગ. ક્રેડિટર્સ છે તો ક્રેડિટર્સ ટ્રેડ પેયેબલ કહેવાય. કંપની છે, આ કંપનીમાં દરેક ટર્મ્સ છે એ દરેક ટર્મ્સ ચેન્જ થઈ જાય. કંપની હોય તો કંપનીમાં દરેક ટર્મ્સ છે ને એ ચેન્જ થઈ જાય. બરાબર. અહીંયા ક્રેડિટર એવું ના કહેવાય, અહીંયા કહેવાય ટ્રેડ પેયેબલ્સ. અધર કરંટ લાયબિલિટી એમાં બધી આવશે ડિટેલ, પછી જોઈશું. અને શોર્ટ ટર્મ પ્રોવિઝન, શોર્ટ ટાઈમમાં આપણે જે પૈસા આપવાના, માનો કે ટેક્સ, શોર્ટ ટર્મ પ્રોવિઝન તો માનો કે ટેક્સ, નેક્સ્ટ યર પૈસા આપવાના, આપણને ખબર જ છે કે પૈસા આપવાના છે, સો દેટ બીકમ્સ શોર્ટ ટર્મ પ્રોવિઝન. Then after non-current asset, તો non-current asset છે એમાં ફિક્સ એસેટ, ટેન્જિબલ એસેટ, ઇન્ટેન્જિબલ એસેટ. ટેન્જિબલ ઇન્ટેન્જિબલ એસેટ શું હોય એ એઝ ફાર એઝ આઈ થિંક તમને ખ્યાલ છે. non-current investment મતલબ long term investment, long term loans and advances, other non-current assets, કરંટ ઇન્વેસ્ટમેન્ટ, ઇન્વેન્ટરી. ઠીક છે, આ બધું જવા દો અત્યારે.
આપણે એક શોર્ટ ફોર્મથી યાદ રાખીએ. ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝના ત્રણ પાર્ટ પડે છે. વન ઇઝ શેર હોલ્ડર્સ ફંડ, then after non current liability, and then is current liability. SR Sir LOL STOS. S मतलब शेयर कैपिटल, R मतलब रिजर्व एंड सरप्लस, L मतलब लॉन्ग टर्म बोरोइंग, दिस इज अदर लॉन्ग टर्म लायबिलिटी, दिस इज लॉन्ग टर्म प्रोविजन. अच्छा ओके, આ લોંગ ટર્મ બોરોઈંગ છે ને તો આ શોર્ટ ટર્મ બોરોઈંગ થઈ ગયું. અધર લોંગ ટર્મ લાયબિલિટી છે ને તો આ અધર કરંટ લાયબિલિટી થઈ ગયું. અને આ શું છે લોંગ ટર્મ પ્રોવિઝન, તો આ થઈ ગયું શોર્ટ ટર્મ પ્રોવિઝન. આ એક ટી બાકી રહ્યો, that becomes trade payable, that becomes trade payable. અચ્છા ઓકે, એક વખત રફ કરી નાખું અને આપણે નવેસરથી એકવાર લખી લઈએ. SR Sir, LOL LOL, STOS STOS. S मतलब शेयर कैपिटल, R मतलब रिजर्व एंड सरप्लस, L मतलब लॉन्ग टर्म बोरोइंग, O मतलब अदर लॉन्ग टर्म लायबिलिटी, अगेन L मतलब लॉन्ग टर्म प्रोविजन. नाउ आ लॉन्ग टर्म बोरोइंग है અને આ લોંગ ટર્મ પ્રોવિઝન છે, તો કન્ફ્યુઝ થઈ જવાય કે સર લોંગ ટર્મ બોરોઈંગ ક્યાં આવે અને લોંગ ટર્મ પ્રોવિઝન ક્યાં આવે. પ્રોવિઝનને હંમેશા પાછળ રાખવાનું એટલે કન્ફ્યુઝન ના થાય. પ્રોવિઝનને હંમેશા પાછળ રાખવાનું, બરાબર છે. સો તમને વધારે કન્ફ્યુઝન નહીં થાય. ચાલો, જેમાં અહીંયા લોંગ ટર્મ બોરોઈંગ છે, એમાં અહીંયા શોર્ટ ટર્મ બોરોઈંગ છે. જેમાં અધર લોંગ ટર્મ લાયબિલિટી છે તો અધર શોર્ટ ટર્મ કરંટ લાયબિલિટી છે, અને આ લોંગ ટર્મ પ્રોવિઝન તો શોર્ટ ટર્મ પ્રોવિઝન. ટી મતલબ ટ્રેડ પેયેબલ. ચલો, give me the answer. Shareholders fund, non current liability અને current liability. Here it is SR, it is LOL, and it is अरे यार, चलो અહીંયા લખીએ. give me the answers first. S मतलब शेयर कैपिटल, S मतलब शेयर कैपिटल, R मतलब જેને આવડે છે ને એ એક પણ આન્સર નહીં આપે. હવે પછી જેને આવડે છે ને એ એક પણ આન્સર નહીં આપે, બરાબર. આઈ નીડ આન્સર્સ ફ્રોમ ન્યૂ સ્ટુડન્ટ્સ. મતલબ okay, I need more and more participation of the students, बराबर है. R मतलब रिजर्व एंड सरप्लस, SR. L मतलब मैं बताने ना पड़ी आंसर आपको नहीं. L मतलब लॉन्ग टर्म बोरोइंग, L मतलब लॉन्ग ટર્મ બોરોઈંગ, બરાબર છે. હવે બે એલ છે, એક લોંગ ટર્મ બોરોઈંગ છે અને બીજો એલ છે એ લોંગ ટર્મ પ્રોવિઝન છે. બંનેમાં કન્ફ્યુઝન નહીં કરવાનું અને આ લાઇનમાં જ આવવું જોઈએ, સ્ટેજ બી ચેન્જ ના થવો જોઈએ, બરાબર છે. સો લોંગ ટર્મ બોરોઈંગ, ઓ મતલબ અધર લોંગ ટર્મ લાયબિલિટી, અધર લોંગ ટર્મ લાયબિલિટી. and last one is LOL, लास्ट L मतलब ओ तो आई गयो, दैट इज लॉन्ग टर्म
પ્રોવિઝન બરાબર છે. ગુડ. લેટ્સ મૂવ ફર્ધર. STOS. What is S? શોર્ટ ટર્મ બોરોઈંગ. S. હવે જો એક વસ્તુ સમજાવી દઉં, અગેન રિપીટ કરું, સેમ પોઈન્ટ અગેન રિપીટ કરું છું તમને. એલ મતલબ લોંગ ટર્મ બોરોઈંગ. એલ મતલબ લોંગ ટર્મ બોરોઈંગ. તો અહીંયા એસ મતલબ શોર્ટ ટર્મ બોરોઈંગ. ઓ મતલબ અધર લોંગ ટર્મ લાયબિલિટી. તો અહીંયા ઓ મતલબ અધર કરંટ લાયબિલિટી. અહીંયા એલ મતલબ લોંગ ટર્મ પ્રોવિઝન. તો અહીંયા એસ મતલબ શોર્ટ ટર્મ પ્રોવિઝન. આ ટી એક જ યાદ રાખવાનો છે. બાકી 1-on-1 ફ્રીની સ્કીમ ચાલે છે. બાકી એક ઉપર એક ફ્રીની સ્કીમ ચાલે છે. બરાબર. that is trade payable. બરાબર છે. તો this is all about equity. And liability. તમને આ જે સિક્વન્સ છે SRLOL STOS એ યાદ રહેવું જોઈએ. નેક્સ્ટ લેક્ચરમાં હું સૌથી પહેલાં અહીંયાથી જ સ્ટાર્ટ કરીશ. તમારું જે ચેપ્ટર છે એ સ્ટાર્ટ કરીશ. પહેલાં આપણે એક વખત રિવાઇઝ કરશું એન્ડ ધેન વી વિલ મૂવ ફર્ધર. બરાબર છે. દરેકની અંદર ડિટેલ્સ છે, બટ ડિટેલ્સ વી વિલ લર્ન ઇન ધ નેક્સ્ટ લેક્ચર. નોન કરંટ એસેટમાં ટેન્જિબલ એસેટ, ઇન્ટેન્જિબલ એસેટ, નોન કરંટ એસેટ, લોંગ ટર્મ લોન્સ એન્ડ એડવાન્સીસ એન્ડ અધર નોન કરંટ એસેટ. બરાબર છે. હવે એની અંદર જે ડિટેલ્સ છે એને હજુ થોડી વ્યવસ્થિત રીતે જોઈ લઈએ. તો જો અહીંયા તમને નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ આપ્યું છે. બરાબર. તો એની સામે કરંટ ઇન્વેસ્ટમેન્ટ છે. અહીંયા લોંગ ટર્મ લોન્સ એન્ડ એડવાન્સીસ છે, તો અહીંયા શોર્ટ ટર્મ લોન એન્ડ એડવાન્સીસ છે. અહીંયા અધર નોન કરંટ એસેટ છે, તો અહીંયા અધર કરંટ એસેટ છે. સેમ લાઈક ધીસ. લોંગ ટર્મ બોરોઈંગની સામે શોર્ટ ટર્મ બોરોઈંગ છે, અધર લોંગ ટર્મ લાયબિલિટીની સામે કરંટ લાયબિલિટી છે, અને લોંગ ટર્મ પ્રોવિઝનની સામે શોર્ટ ટર્મ પ્રોવિઝન છે. તો તમે વ્યવસ્થિત સમજી લો એક વખત કે હા આ રીતે સ્ટ્રક્ચર બને છે. અને શોર્ટ ફોર્મ છે, શોર્ટ ફોર્મ યાદ રાખી લો. બરાબર છે. સવાલ જ નથી બનતો કે તમારી જે કેલ્ક્યુલેશન છે એ ખોટી પડે. બરાબર. તમારું જે સ્ટેટમેન્ટ છે એ ખોટું પડે એના કોઈ ચાન્સીસ જ રહેતા નથી. ચલો. સો કરંટ ઇન્વેસ્ટમેન્ટ So fixed asset માં tangible asset, intangible asset, non-current investment, long-term loan and advances and other non-current asset. બરાબર. Current investment, inventories, trade receivable, cash and cash equivalent, short-term loan and advances and other current asset. જોઈ લો એક વખત ડિટેલ. તો એસેટમાં બે પાર્ટ પડે છે, નોન કરંટ એસેટ અને કરંટ એસેટ. નોન કરંટ એસેટ મતલબ
FNLO અને CITCSO. F मतलब ફિક્સ એસેટ. ફિક્સ એસેટમાં અગેન બે પાર્ટ છે. ફિક્સ એસેટમાં અગેન બે પાર્ટ છે. વન ઇઝ નોન કરંટ, વન ઇઝ ટેન્જિબલ એન્ડ અધર ઇઝ ઇનટેન્જિબલ. N मतलब नॉन करंट इन्वेस्टमेंट, L मतलब लॉन्ग टर्म लोन एंड एडवांसेस, O मतलब अदर नॉन करंट असेट. दिस इज करंट इन्वेस्टमेंट, इन्वेंटरीज, ट्रेड रिसीवेबल, कैश एंड कैश इक्विवेलेंट, शॉर्ट टर्म बोरोइंग, शॉर्ट टर्म लोन एंड एडवांसेस અને અધર કરંટ એસેટ. એસેટ સ્લાઇટલી ટફ પડે એવું બની શકે, બરાબર, બટ યુ હેવ ટુ રિવાઇઝ ઇટ ફોર 4 to 5 times. હું તમને સીધું લખવાનો વર્ક નથી આપી દેતો કે આખો સ્ટેટમેન્ટ 2 વખત લખી આવજો, બરાબર. અધરવાઇઝ ધીસ પ્રેક્ટિસ ઇઝ ફોલોડ વાઇડલી કે સ્ટેટમેન્ટ તો તમારે યાદ જ રાખવું પડે. સ્ટેટમેન્ટ યાદ નહીં હોય તો કેવી રીતે સમ કરશો, બરાબર છે. સ્ટેટમેન્ટ 5 વાર લખી આવજો કે 3 વાર લખી આવજો. આઈ ડુ નોટ વોન્ટ ટુ ફોલો ધેટ પર્ટિક્યુલર સિસ્ટમ, બરાબર. નોન કરંટ એસેટ શું છે? સૌથી પહેલાં ફિક્સ એસેટ. ફિક્સ એસેટમાં ટેન્જિબલ, ઇન્ટેન્જિબલ. N मतलब नॉन करंट एसेट, नॉन करंट इन्वेस्टमेंट. L मतलब लॉन्ग टर्म लोन एंड एडवांसेस અને O मतलब अदर नॉन करंट एसेट. CITCSO. તો CITCSO શું છે? અહીંયા નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ હતો, અહીંયા કરંટ ઇન્વેસ્ટમેન્ટ. This was his long term loan and advances. It is short term loan and advances. It is other non current asset. It is other current asset. C मतलब कैश एंड कैश इक्विवेलेंट. T मतलब ट्रेड रिसीवेबल અને I मतलब ઇન્વેન્ટરી. લેટ્સ રિવાઇઝ ફોર વન ટાઈમ એન્ડ લેટ્સ સી કે તમને કેટલું યાદ છે. નોન કરંટ એસેટ અને કરંટ એસેટ. FNLO, CITCSO. The first one is fixed asset. F. Fixed asset ના બે ટાઈપ કયા પડે છે? One is tangible and intangible. F. Intangible asset. પછી N मतलब N म्हणजे नॉन करंट इन्वेस्टमेंट. FN. પછી L. L म्हणजे लॉन्ग टर्म लोन एंड एडवांसेस. L माने लॉन्ग टर्म लोन एंड एडवांसेस, बराबर है. चलो आगे बढ़िए. लॉन्ग टर्म लोन एंड एडवांसेस. FNLO. O मतलब अदर लॉन्ग टर्म लायबिलिटी, बराबर ना, ठीक. अदर नॉन करंट एसेट. ओ પછી મોસ્ટલી ઉપર જે ટાઇટલ આપ્યું હોય ને ક્વેશ્ચનમાં એ જ આવે. જે ટાઇટલ હોય ને એ ટાઇટલ જ જનરલી ઓ પછી આવે. સો ધેટ ઇઝ અધર નોન કરંટ એસેટ. FNLO. પતી ગયું? ઓકે. નાઉ CITCSO. C मतलब करंट इन्वेस्टमेंट. I मतलब इन्वेंटरी. CIT. T मतलब ट्रेड पेएबल. व्हाट इज द मीनिंग ऑफ T? ट्रेड पेएबल के ट्रेड रिसीवेबल. बेटा यू आर राइटिंग असेट्स. You are writing assets. So if you are writing assets, then it should be trade receivable. ये बस तो trade receivable है. If you are writing liability, then it is trade payable. CIT. C. Again C मतलब cash and cash equivalent. Again C मतलब cash and cash equivalent. CITCS. S मतलब short term provision. શું આવશે S માં? કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ આ થઈ ગયું. ચલો CITC થઈ ગયો. પછી CITC. હવે આ S માં શું આવશે? શોર્ટ ટર્મ લોન એન્ડ એડવાન્સીસ. શોર્ટ ટર્મ લોન એન્ડ એડવાન્સીસ. કરેક્ટ. ઓકે ગુડ. અને O મતલબ અધર કરંટ એસેટ. બરાબર. એક વખત લખી લેજો, બરાબર છે. રફમાં 2-3 વખત જોઈને બોલજો, મગજમાં બેસી જાય તો નેક્સ્ટ લેક્ચરમાં થોડી વધારે ખબર પડશે, બરાબર.
SRLOLSTOS FNLOCITCSO 2 ને 2 4 ને 2 6 ને 5 11 6 ને 5 11 ને 8 19 20 ટોટલ તમારી 20 ટર્મ્સ થશે બરાબર છે. આ એફ છે ને આની અંદર 2 ટર્મ છે ટેન્જિબલ અને ઇન્ટેન્જિબલ. ટોટલ તમારી 20 ટર્મ્સ થશે જે તમારે યાદ રાખવાની છે. ચલો keep it up to this. See you in the next lecture. Bye.